શું તમારા મોબાઈલનું જે સ્પીકર છે તે ધીમું વાગે છે? જેમ મોબાઈલ જૂનો થતો જાય છે તેવી રીતે ધીમો પડતો જાય છે સ્પીકર, અથવા તમે કોલ કરતા હશો તો કોલનું સ્પીકરમાં પણ અવાજ નથી બરાબર સંભળાતો, તો હું અહીં તમને જે થોડાક સેટિંગ્સ જણાવું તે તમારા મોબાઈલમાંથી અવશ્ય કરી દો. જી હા દોસ્તો, તેના લીધે તમારા મોબાઈલના જે સ્પીકરમાં તમે સોંગ સાંભળો છો તે કાફી ઇન્ક્રીઝ થઈ જશે, વધારે વાગવા લાગશે. કયા સેટિંગ છે, કેવી રીતે કરવાના છે, તેની પૂરી ઇન્ફોર્મેશન હું આજના આ વિડીયોમાં જણાવીશ. તો વિડીયોનો પૂરો એન્ડ તક જરૂર જોતા રહો. અને તમારામાંથી ઘણા બધા લોકોએ હજી સુધી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો હું અહીં તમારા માટે લઈને લગાતાર આવતો રહું છું, જે આપણી ભાષા ગુજરાતીમાં હોય છે. જી હા દોસ્તો, તો ચલો આજનો આ વિડીયો સ્ટાર્ટ કરીએ. તો દોસ્તો, તેના માટે તમારે સૌથી પહેલાં એક નાનું એવું કામ કરવાનું છે. તમે અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો વિડીયોને એક લાઇક તો બને જ છે. જી હા દોસ્તો, વિડીયોને લાઇક જરૂર કરી દો આવા જ ઇન્ટરેસ્ટિંગ ગુજરાતીમાં વિડીયો જોવા માટે. સાથે અમારી ચેનલ પર નવા આવ્યા છો તો અહીં કાળા કલરના બટન ઉપર ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. બાજુમાં આવેલા બેલ આઇકન ઉપર ક્લિક કરી ઓલ નોટિફિકેશન ક્લિક કરી દો. તો ચલો બતાવી દો કે તમારે કયા સેટિંગ કરવાના છે. સૌથી પહેલાં બધાના મોબાઈલમાં એક સેટિંગ તો હોય છે. જી હા દોસ્તો, તમે જોઈ શકો છો આમ જે સાઉન્ડનું જે સેટિંગ છે તે તમારે તેના ઉપર આવી રીતે ક્લિક કરી રાખવાનું છે. ત્યાર પછી તમારે આ બધા સાઉન્ડના જે પણ જે સેટિંગ તમને છે તે બધા જોવા મળી જશે. તો તમે અહીં નીચે સ્ક્રોલ કરશો તો અહીં સાઉન્ડ ક્વોલિટી એન્ડ ઇફેક્ટ નામનું એક સેટિંગ જોવા મળી જશે. તમારે તેના પર ક્લિક કરવાનું છે. હવે દોસ્તો ધ્યાનથી જુઓ આ બધા સેટિંગ કેવી રીતે કરવાના છે. જે લોકોના મોબાઈલમાં ડોલ્બી એટમોસ નામનું જે સેટિંગ છે તે ઇનેબલ થતું હોય તે ઇનેબલ કરી દેજો. મારા મોબાઈલમાં ડોલ્બી એટમોસ કરીને જે સેટિંગ છે તે ઇનેબલ નથી થતું, કારણ કે મારો મોબાઈલ થોડોક ઓલ્ડ છે એના હિસાબે. ત્યાં પછીનું નીચેનું જે સેટિંગ આવશે તેમાં પણ તમને કંઈક આ રીતનું જોવા મળશે. ઇક્યુલાઇઝર એડવાન્સ કરીને સેટિંગ આવશે, એટલે તમે એના ઉપર ક્લિક કરશો એટલે તમને કંઈક આ રીતનું જોવા મળશે. અહીં તમે ક્લિક કરશો તમને કંઈક આ રીતના પોપઅપ જોવા મળશે. બધાના મોબાઈલમાં હશે પણ થોડોક ફારફેર સેટિંગમાં હોઈ શકે છે અલગ અલગ મોબાઈલમાં. તો તમારે કુલ મિલાવીને કસ્ટમ પર ક્લિક કરવાની છે, એટલે તમે અહીં કસ્ટમમાં આવી જશો. અને અહીં જે આ બધા ડેટા છે તે તમારે અહીં ફૂલ કરી દેવાના છે આવી રીતે. આ કર્યા પછી તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે તો તમને અહીં જોવા મળશે એડેપ્ટ સાઉન્ડ. તમારે તેના પર ક્લિક કરવાની છે. એડેપ્ટ સાઉન્ડમાં તમને કંઈક આ રીતનું જોવા મળશે. સૌથી પહેલાં તમારે અહીં જે ઓવર 60 યર્સ ઓલ્ડ છે તેના ઉપર ક્લિક કરી દેવાનું છે. એનો મતલબ એમ છે કે આ તમારા 60 વર્ષના વૃદ્ધ જે છે તે મોબાઈલ યુઝ કરતા હોય ને તેને અવાજ ઓછો સંભળાતો હોય તો તેના માટેનું આ સેટિંગ છે. તો 60 યર ઓલ્ડ રાખી દેવાનું, એટલે કે વૃદ્ધના જે મોબાઈલમાં જે સિસ્ટમ હોય છે અવાજ વધે જ છે તે આ અહીંથી થઈ જશે. જી હા દોસ્તો, તો તમારે આ સેટિંગ કરી દેવાનું છે. ત્યાર પછી એડોપ્ટ સાઉન્ડ 4 લખેલું છે તેના પર ક્લિક કરશો તો તમને અહીં 3 સેટિંગ જોવા મળશે. મીડિયા એન્ડ કોલ સાઉન્ડ, એટલે કે તમે જે સોંગ સાંભળો છો તેનું સાઉન્ડ અને જે ફોનમાં આપણે વાત કરતા હોય કોલ વખતે જે કાન પાસેનું સાઉન્ડ હોય બંનેનો અવાજ વધારો છે તો તમે આ સિલેક્ટ કરી દેશો. અને જો ખાલી ઓનલી મીડિયા ઉપર ક્લિક કરશો તો ખાલી તમે જે સોંગ સાંભળો છો તેનો જ સાઉન્ડ વધશે. અને ખાલી ઓનલી કોલ સાઉન્ડ વધારવા માગતા હો તમે અહીં ઓનલી કોલ સાઉન્ડ કરશો તો જે તમે વાત કરો છો તે સ્પીકરના નો સાઉન્ડ વચ્ચે. તો આપણે બંને રાખવાનું છે, મીડિયા એન્ડ કોલ સાઉન્ડ. હવે દોસ્તો ઘણા બધા લોકોના આ મોબાઈલમાં આ સેટિંગ નથી હોતું, તો તેના માટે પણ હું તમને જણાવી દઉં. તેના માટે તમારે એક એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તમારે આના પર ક્લિક કરવાની, તે એપ્લિકેશન ઇન્સ્ટોલ કર્યા પછી તમારે અહીં ઇનેબલ થઈ જશે ઓટોમેટિકલી. તો તમારે અહીંથી 125%, 150%, 175% રાખવાનું છે. સૌથી પહેલાં દોસ્તો ધ્યાન રાખજો કે અહીં તમારે 175% જ રાખવાનું છે, કારણ કે તમે મેક્સ કરશો તો ક્યારેક તમારા મોબાઈલનું સ્પીકરનો પ્રોબ્લેમ પડી શકે છે. તો સ્ટાર્ટિંગમાં 175% જ રાખવાનું છે, એથી વધારવાનું નથી. ત્યાર પછી તમને એવું લાગે કે હજી સરખું નથી ચાલતું તો તમે મેક્સ પર ક્લિક કરી શકો છો. તો આવી રીતે તમે આ સેટિંગ કરી શકો છો. ઉમ્મીદ કરું છું તમને આજનો આ વિડીયો કાફી પસંદ આવ્યો. તો વિડીયોને લાઇક અને શેર કરજો. આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો ગુજરાતીમાં જોવા માટે અત્યારે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો.